પધારો 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 મારા બ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સૌ પહેલાં તો દર્શન કરી લો મંદિરના અને બાપાજીના. તો આજે છે રવિવાર ને રવિવારની છે રજા. બાપાજીના દર્શન કરી લો. જો મારા જયમીનભાઈ જો. હે જયમીન, જય માતાજી કહી દો બેટા. જય માતાજી. હું તો મારા જય યાદ ના કરે તો ઓકે 2, 5, 10 ઉપર રાખો હોય તો રાખો. હું તો બહાર નીકળું હા દીવા ના ઉલવાય હોય એ ધ્યાન રાખો. તો જય માતાજી. આજે છે રવિવાર અને તમે જોઈ શકો છો અમારે અહીંયા શાંતિનું વાતાવરણ છે, કારણ કે 2-3 દાડા પહેલાં બરોબરની ઉપાધિ કરી હતી અહીંયા બધાએ ધમાધમ. એટલે હમણાં શાંતિ રહેશે થોડા દિવસ, પછી પાછું બધું થઈ જશે વડે. એટલે ભાવ હતો એવો ને એવો બખાડો. તો અમારા વકરેલો અને કાંતા સૂતા છે અને કાળી આજકાલ રોજે રોડ પર જતી રહે છે. અને પછી શું થાય ખબર, રોડ ઉપર મેડમ જતા રહે પછી એના રોડ ઉપર વાળા કૂતરા અહીંયા અંદર આવવાના દે, એટલે મમ્મી એને રોજે લેવા જાય. ઓકે, હવે બીજું શું કહેવાનું હતું. તો આજે છે રવિવાર અને આજે હમણાં હું લાઈવ થઈ હતી તો તમે માનશો નહીં, એક ભાઈ પાકિસ્તાનથી જોડાણા હતા. બોલો એ હાચુકલા પાકિસ્તાનથી જોડાણા હશે કે ખાલી ગપ્પા મારતા હશે, ભગવાન જાણે. હવે એ તો બટ લાગ્યું તો એવું જ કે એમનું નામ હતું કંઈક સારું, એમ તો નામ બી ભૂલી ગઈ. તો બોલો હા હે મારી લાઈવની નોટિફિકેશન જે પાકિસ્તાન પહોંચી ગઈ. વાહ, હવે ખરું હશે કે ખોટું એ તો ભગવાનજી જાણે. પણ એ જોડાયા હતા અને એમણે કીધું, એમણે મને પૂછ્યું કે તમે હિન્દુ છો? તો હા, મેં કીધું હા હું હિન્દુ જ છું, ગુજરાતી છું. તો આ એક યો મારા વિડીયોમાં આવી જાઓ. શેની ટોફી મળી? આ શેની ટોફી મળી? હે જો મારા તેના છોકરાઓ જો આ બધા કોંગ્રેચ્યુલેશનની કમેન્ટ કરી દેજો. તો અરે વાહ, જો અમારા છોકરા કેટલા ટેલેન્ટેડ છે. હે આ જોઈએ પ્રગતિના પંથના પગથિયા ચડી રહ્યા છે. તો એ લોકો રોજે આમ તો રાત્રે અહીંયા રમતા હોય છે, તો મને લાગે છોકરાઓની અંદર હશે ગેમ ક્રિકેટવાળી. અને અમારા છોકરાઓ જીત્યા છે, કેવડી મોટી ટ્રોફી જીત્યા છે. વાવ, આવી ટ્રોફી મને મળતી હતી 2017થી 18માં. હા 2016માં મળી હતી પહેલી LSU ટ્રેક બેકમાં, પછી સેકન્ડ મળી હતી આખા ઓફિસના સંચાલકમાં અને થર્ડ બી મળી હતી LSU ટ્રેકમાં. તો ત્યારે મળી હતી યાર. આ ખુશીના આનંદ અલગ જ હોય. હું તો મારી પોતાની માટે જ એક ટ્રોફી લઈને મારે પોતાને એક ટ્રોફી આપી દઈશ. બહુ જરૂરી છે. હંમેશા પોતાની જાતને મોટિવેટ કરતા રહો. આખું ગામ નિંદા કરવા દેવાનું, પોતાના વખાણ પોતે કરી લેવાના, કોઈની અપેક્ષા રાખવાની નહીં. બરાબર? બીજું શું કરવાનું, એ ના ફાવે ને તો એક ગીત ચાલુ કરવાનું મસ્ત ઢીંકા ચીકા, અને ભાઈ કાચ સામે આવી જવાનું અને પોતાને વિચારવાનું કે આપણે સલમાન ખાન છીએ. અને હું તો મારી જાતને કરીના અને કેટરીના અને ઐશ્વર્યા બધું મોટિવેટ કરવા માની જ લઉં, નો ડાઉટ. એટલે ટૂંકમાં પોતાને મોટિવેટ કરતા રહેવાનું. જીવનમાં માણસો તો છે જ યાર. અમારા છોકરાઓ આ કેટલા હોશિયાર ટેલેન્ટેડ છે. તો પછી બીજું એ કે યાર રમતગમતમાં આગળ વધે એવા છોકરા છે. સપોર્ટ થોડો મળે તો વધી શકે, બાકી તો ક્યાં શક્ય છે. કાં તો ભાઈ એ લોકોનું મહેનત કરવી જોઈએ. અથવા આવા વિડીયો બનાવીને મૂક્યા હોય ક્રિકેટના તો થોડાક આગળ વધી જાત નહીં. તો મને આજકાલ એવું થાય કે મારું હેલ્થ થોડું ડગમગી રહ્યું હોય, કેમ કે કન્ટિન્યુ મારે અઠવાડિયે 300-400 ગ્રામ વજન વધ્યો. ભમપડમ. મને કંઈ ટેન્શન નહીં એટલું બધું, પણ વધારાનું વજન વધવું બી સારી વસ્તુ નહીં. હું તો જાડી એ સારી લાગીશ. જે કે હું છે ને એક કોવિડ પછી તો હું શું જાડી થઈ હતી અને એટલી ભંફા જેવી લાગતી હતી. હું સાચું
પછી થયું એમ કે રાધનપુરવાળા પ્રોજેક્ટમાં ગયા ને ત્યાં એટલું કામ કરાવડાયું અને એટલું કામ કર્યું અમે, મતલબ કામ તો કરતા જ હતા પણ અમે ખાવા નહોતા હરખું ખાતા, કારણ કે જોર આવતી ખાવા બનાવતા, જાતે બનાવવાનું હતું તો અમે ખાવા ના ખાતા એટલે વજન ઉતરી ગયું હતું. તમારા જોડે આવું થાય? મતલબ કોઈ છો જે બહાર રહેતા હોય, જેમ કે હમણાં 6 મહિના પહેલાં હું વડોદરા ગઈ હતી ફિલ્ડના કામથી, તો હું રહી હતી ત્યાં થોડા દિવસ, તો પીજીમાં રહેતા હતા. તો એ મારો પહેલો અનુભવ છે આમ પીજીમાં રહેવાનો. એટલે કે નોર્મલી શું થાય ખબર ને, અમે રાધનપુર ગયા હતા તો આખો બંગલો લીધો હતો કે નીચે અમારે ઓફિસ કરી હતી પહેલા રૂમમાં, અને અમારું રસોડું હતું સામે, અને ઉપર રહેવાનું બધી સુવિધા ત્યાં જ હતી. એટલે જાતે કંઈ કરવાની વ્યવસ્થા, મતલબ જાતે કરવાનું ટેન્શન નહોતું. પછી થયું એમ કે આ વડોદરા જવાનું થયું તો ત્યાં મેં પગ જ મૂક્યો હતો. મને ખબર નહીં ક્યાં રહેવાની સુવિધા મળશે, ક્યાં ખાવાની સુવિધા મળશે, બટ મારે કેન્ડિડેટ હતું એના થ્રુ મને સુવિધા મળી ગઈ તો સારું થયું. બટ પીજીમાં રહેવું આમ જેમ કે કેવું હોય ખબર, તમને બધાને ખબર જ હશે. અને ત્યાં બી વ્યવસ્થા સારી હતી ને બહારનો સ્વભાવ તો બહુ મસ્ત હતો, અને ખાવા બી ઘરનું મળતું હતું, પણ એક માપથી આપે ખાવા, કે 2 રોટલી 1 રોટલી દાળ ભાત, મતલબ એક માપથી. અને મારા કિસ્સામાં કેવું થતું, હું આખો દિવસ ખાવા ના ખાઉં એટલે સાંજે મારે વ્યવસ્થિત પેટ ભરીને ખાવા જોઈએ. તો એક ખાલી ખાવામાં થોડું સારું હતું ખાવા, પણ પેટ ભરીને નથી ખાઈ શકતી એવું થતું હતું. બીજું ચાનો અફસોસ તો મને એટલો રહ્યો વડોદરા જઈને કે મેં એક બી દિવસ સારી ચા નહીં પીધી, મતલબ એક પણ દિવસ એક ત્યાં ચાનું કોઈ ઠેકાણું નહોતું. ખાવા મળી જતું હતું, ઘણીવાર હું ઢોસો ખાઈ લેતી હતી, અને પછી બીજું શું ખાતી, હા ખાસ કરીને ઢોસો ખાતી. અને ત્યાં એક બીજું મળે છે, મતલબ પાવ અને ઓલું રસો, અને એની અંદર તીખી સેવ નાખવાની, મતલબ સેવ ઉસળ ટાઈપ જે આપણે અહીંયા મળે ને એક ટાઈપનું. તો ત્યાં અને આવડા પાવ મળે નાનકા, તો એ બી ક્યારેક એ ખાતી, પણ એ બહુ જ તેજ મતલબ તીખું લાગતું. એના કારણે હું તીખું ખાઉં જ છું, પણ એમાં જે ગરમ મસાલા નાખવામાં આવતા એના કારણે પછી ખવાતું ના ખવાતું, બાકી ટેસ્ટ સારો લાગતો એનો. બાકી તો ચા તો મને નથી મળી, કારણ કે મને એક તો ત્યાંની પહેલી વસ્તુ ખબર નથી કે ક્યાં શું મળે, હા તે, અને બીજું એ કે કામનું પ્રેશર હતું એના કારણે થઈને ખાવા પીવાનું તો ધ્યાન જ નહોતું અપાતું. તો જે લોકો તમે પીજીમાં રહો છો બાપા પરિવારથી દૂર, ધન્ય છે તમને લોકોને. એ બહુ જ અઘરું છે, મતલબ આખા ગામનું અઘરું છે, બહુ જ અઘરું. શું કરીએ, માથે જવાબદારી હોય એટલે રહેવું પડે. નીતા ભાભી શું લઈને આવ્યા? લીમડો લઈને આવ્યા. કાલ રાતે ભજીયા બનાવતા હતા, જોયું હતું ને? તો નીતા ભાભી લીમડો લઈને આવ્યા હોય તો કઢી બઢી બનાવશે આજે. આજ તો અમારે રવિવારે કઢી બને, પણ હમણાં મારે છાશ દહીં ખાવાનું નહીં એટલે આજે ખીચડી વઘારી, તો ખીચડી ખાશું અમે. હું તમને શું બતાવું કહું, જો અમારા ઘરે અમેરિકન લીમડો છે, અમે લોકો એનું નામ પાડ્યું, બટ મને નહીં ખબર આ સાચેમાં અમેરિકન લીમડો કહેવાય કે નહીં. બટ આને બહુ જલ્દી ઉગી જાય. આ 2 વર્ષના થયા છે ભૈયા. જો આ લીમડો જોવો અમારો, એની ઘટાદાર એની છાવ જુઓ ખાલી, એ ચમક એ ધમક ઢંટણા. અને આ જે ઝાડ છે ને, આ પહેલાં અમને એવું લાગતું હતું કે પેલું યાર આપણે એક સારું કહેવાય એ ઝાડ હતું એવું હતું. પછી ખબર પડી કે આને નાગપત્તી ઝાડ કહેવાય, અને આના પત્તા હાચેમાં નાગની ફેણ જેવા છે. જો આ લીમડો તમે જોઈ શકો છો, ઘટાદાર લીમડો. અને લીમડાની ઉપર છેક ઉપર દેખાય એ સિગોતરમાની ધજા અમે લગાવીએ છીએ. અને આ જે નીચે 2 ધજાઓ છે એમાં એક સિગોતરમાની છે ને એક બહુચરમાની. જ્યારે અમે આનંદનો ગરબો કર્યો હતો ને એ ટાઈમે અમે આ ધજાઓ લગાવી મજા. તો એ ટાઈમે આ 2 ધજાઓ નાની લગાવડાવી હતી. મોટી જે ઉપર છે ને અમે વર્ષે બદલીએ છીએ. એકવાર બદલી હતી અને બીજી વાર બદલી હતી હમણાં. હવે 3જી વાર ચૈત્ર મહિનામાં બદલવામાં આવશે. સમજ્યા? એની એક કહાની છે એ ધજાની બી, એની માટે બી એક બ્લોગ થશે કે આ લીમડો નહોતો થતો અમારો, મતલબ અહીંયા ઝાડ નહોતું થતું. એ મમ્મીએ
બાધા માની હતી, પછી ઝાડ થયું એટલે અમે ધજા ચડાવી લીમડે. તો અમે ચડાવી, પણ હવે ધજાની એ ઉપર લીમડો થઈ ગયો છે. અને કેટલું જો કેટલો તો હવે લીમડો થઈ ગયો છે વધારે પડતો મોટો, બટ નજર ના લાગે. અને આજુબાજુવાળા બખાડો કરે તો મારો અવાજ પછી તમને કેવી રીતે આવે? પણ આવી જશે, મને કંઈ વાંધો નહીં. કાળી આવી હોય તો કાળીથી તમને મળાવી દત, પણ કાળી મેડમ હજુ આવ્યા નથી. એ રોડ ઉપર જતી રહે છે અને પછી બીજા એના રોડના કૂતરા બહુ મારે. એમાં તો હું શું કરી શકું? સાચી વાત ને? તો ચલો હું ખાઈ લઉં. ખીચડી વઘારી છે અમારે, તો ભૂખ જેવું થોડું લાગ્યું. વિચારો, વિડીયો બનાવી મને ભૂખ લાગી ગઈ. લોકોનું કામ કરીને ભૂખ લાગે, મને એમને વિડીયો બનાવતા ભૂખ લાગી ગઈ. તો હું ખાઈશ હવે વઘારેલી ખીચડી, અને પછી આપણે મળીએ ફરીથી. યો બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.